मैदान में आ जाओ, इस पर बारी कमर ભાજપનું મિશન પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળનું પાવર પોલિટિક્સ. બંગાળને જીતવા નીકળ્યું ભાજપ. અમિત શાહનો પ્રચંડ પ્રચાર. શાહના નિશાને મમતા સરકાર. બંગાળની રાજનીતિનું ગણિત. ભાજપ અને ટીએમસીનો મુકાબલો. શું અબકી બાર પશ્ચિમ બંગાળ? તૂટતી તૃણમૂલ, મજબૂત ભાજપ. જુઓ અસ્મિતા વિશેષ. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું જીગર. અસ્મિતા વિશેષમાં જે વાત ભાજપના મિશન બંગાળની, એ બંગાળ જેને જીતવા નીકળ્યું છે ભાજપ, એ પશ્ચિમ બંગાળ જેને સોનાર બંગાળ બનાવવા મેદાને છે ભાજપ. આખરે બંગાળમાં 2 દિવસના પ્રચંડ પ્રવાસ બાદ શું કહે છે બંગાળનું રાજકારણ? કેવી રીતે મેદાને પડીને માત આપવા માંગે છે અમિત શાહ અને ભાજપ? શું છે ભાજપની બંગાળ રણનીતિ તે જોઈએ. आक्रामक अंदाज. एक 5 साल भारतीय जनता पार्टी को दे दीजिए, हम बंगाल को सोनार बांग्ला बनाकर रहेंगे. शक्तिशाली तेवर. मोदी जी के हाथ मजबूत करेंगे. यहाँ पर तृणमूल कांग्रेस को उखाड़ कर फेंक देंगे. અને ધારદાર હુંકાર. और मेरे साथ बोलिए, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम. પશ્ચિમ બંગાળના બીરભૂમમાં આ ભાજપનું શક્તિ પ્રદર્શન હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપની આ લલકાર હતી. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા અમિત શાહની આ એક્શન હતી, જેના દમ પર ભાજપ હવે બંગાળ જીતવા નીકળ્યું છે. સોનાનું બંગાળ બનાવવા ભાજપ નીકળ્યું છે. આ રોડ શો એવો હતો જેની કલ્પના કોઈએ કરી ન હતી, અને આ જ તકે અમિત શાહે પણ કહ્યું કે હવે બંગાળની જનતા પરિવર્તન ઈચ્છે છે. કારણ કે જેમ જેમ રોડ શો આગળ વધતો હતો તેમ તેમ માહોલ બનતો હતો. બંગાળની જનતાને વિશ્વાસ અપાવવા, એક હથ્થા શાસનનો અંત લાવવા અમિત શાહ મેદાને હતા, અને રોડ શોમાં ભાજપનું પાવર પેક પ્રદર્શન તેનો પુરાવો હતો. નિશાને આ રોડ શોમાં ફક્ત ને ફક્ત મમતા સરકાર જ નિશાને રહી. તેમણે કહ્યું કે બંગાળની જનતાએ કમ્યુનિસ્ટને તક આપી, મમતાને તક આપી, પણ પરિણામે બંગાળની જનતા દુખી થઈ. હવે તક ભાજપને આપો. लगभग 3 दशक के कम्युनिस्ट शासन और 1 दशक के तृणमूल कांग्रेस के शासन के अंदर ये ग्राफ नीचे गिरता गया है. अब ना कम्युनिस्ट विकल्प है, ना तृणमूल कांग्रेस विकल्प है. बंगाल को आगे ले जाना है तो मोदी जी का पूर्व उदय का जो मिशन है, पूर्व को देश के ईस्टर्न हिस्से को वो जो ग्रोथ इंजन बनाना चाहते हैं, इसी के साथ ही बंगाल की जनता हमारा सहयोग दे, ये मैं विनती करने आया हूं. हमारा संकल्प है कि मोदी जी के नेतृत्व में हम बंगाल को फिर से एक बार सोनार बांग्ला बनाने की दिशा में आगे बढ़ेंगे. અમિત શાહનો આ હુંકાર પરિવર્તન તરફ હતો, પણ જ્યારે રેલી બાદ મમતા સરકારને સવાલોના સાણસામાં લીધી અને શિક્ષાના મુદ્દે મમતા સરકારના ક્લાસ લીધા. शिक्षा के अंदर 90% प्राथमिक स्कूलों में डेस्क नहीं है. लगभग 30% से ज्यादा स्कूलों में पर्याप्त क्लासरूम नहीं है. 10% स्कूलों में इलेक्ट्रिसिटी कनेक्शन नहीं है. 56% स्कूलों में टॉयलेट नहीं है.
और प्रति 1 लाख की जनसंख्या पर 13 कॉलेज ही है, 13 डिग्री कॉलेज है, जो देश में बंगाल 32 स्थानों में से 28वें स्थानों पर है। ये बंगाल की शिक्षा का हाल है। તો સવાલ આખરે એ હતો કે આખરે મમતા સરકાર જે નંબર 1 હોવાના બણગા ફૂંકે છે તેમાં હકીકત છે શું? તેનો જવાબ પણ અમિત શાહે પોતાના અંદાજમાં આપ્યો। टोलबाजी करने में नंबर 1 है, भ्रष्टाचार में नंबर 1 है, परिवारवाद चलाने में नंबर 1 है, हिंसा करने में नंबर 1 है, बम धमाकों में नंबर 1 है, कार्यकर्ताओं की हत्या कराने में नंबर 1 है। जो बंगाल कभी नंबर 1 पर दिखाई पड़ता था, आज कहीं पर भी 20 के ऊपर नहीं दिखाई पड़ता है। એટલે નિશાને હતી તો ફક્ત મમતા સરકાર। અમિત શાહે મેડિકલ સુવિધાના નામે પણ મમતા બેનર્જીને સાણસામાં લીધા। स्वास्थ्य के 5 लाख रुपए हर गरीब को मिलते हैं। गरीब के घर में कोई बीमारी आ जाए, बड़ा ऑपरेशन आ जाए, 5 लाख रुपए तक का स्वास्थ्य का खर्चा भारत सरकार उठा रही है। यहाँ पर ये योजना अमल नहीं हो रही है। क्यों नहीं हो रही है? गरीबी तो इतनी है क्योंकि इस योजना के साथ केंद्र सरकार का नाम जुड़ा हुआ है। फेडरल स्ट्रक्चर के सम्मान करने का ये तरीका है क्या? આમ રોડ શોમાં તો અમિત શાહ અને ભાજપના કાર્યકર્તાઓનો પાવર જોવા મળ્યો, પણ ત્યારબાદ અમિત શાહે એક પણ તક ન છોડી પ્રહાર કરવામાં। जो ममता दीदी के प्रति गुस्सा है उसको दिखाता और मालूम पड़ता है कि बंगाल की जनता तय कर बैठी है, दीदी चुनाव के मैदान में आ जाओ, इस बार बारी कमल की है। રોડ શો યોજતા પહેલા ગૃહમંત્રી અમિત શાહ હનુમાન મંદિર પણ ગયા હતા। તેમણે ત્યાં પૂજા અર્ચના કરી પોતાની ભક્તિ બાદ તેમણે રોડ શો પર રાજકીય શક્તિ પ્રદર્શન કર્યું। અમિત શાહના રોડ શોથી બીજેપી ઉત્સાહમાં છે। आप देख सकते हैं ये भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का समुद्र है, जन समुद्र। जिधर आप देखेंगे हजारों की संख्या में कार्यकर्ता है और यहीं के कार्यकर्ता है। ये भाड़े के नहीं लाए जैसे ममता जी की सभा में कलेक्टर और एसपी घेर के लाते हैं, वैसे नहीं है। ये अपने आप अपनी गाड़ी करके सभी आए हैं। ये उत्साह है और ये एक संकल्प है ममता जी को हटाने का जनता के प्रति। કારણ કે ભાજપનું આ પાવરફુલ પ્રદર્શન છે। અમિત શાહના આ મિશન પાછળ એકમાત્ર લક્ષ્ય જીત છે। અમિત શાહ વિશ્વ ભારતી યુનિવર્સિટી પહોંચ્યા હતા। અમિત શાહ શાંતિ નિકેતન પહોંચ્યા હતા। અહીં તેમણે રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। શાહે બોલપુરમાં એક બાઉલ સિંઘરને ત્યાં ભોજન લીધું હતું। આ દરમિયાન તેમની સાથે મુકુલ રોય અને દિલીપ ઘોષ હાજર રહ્યા હતા। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી વર્ષ 2021ના એપ્રિલ મહિનામાં યોજાશે, પરંતુ બીજેપી આ જ ચૂંટણીની તૈયારી બતાવે છે કે તે પોતાના મિશન બંગાળને કેટલું ગંભીરતાથી લે છે। અમિત શાહ પશ્ચિમ બંગાળના રણને જીતવા બંગાળના મેદાનમાં ઉતર્યા છે અને એટલે જ પશ્ચિમ બંગાળની જંગ જીતવા પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે મમતા બેનર્જી પર ભ્રષ્ટાચારથી લઈને ભત્રીજાવાદના આરોપો लगाव्या। इतने सारे लोग क्यों पार्टी छोड़कर भारतीय जनता पार्टी में आते हैं? क्योंकि मित्रों, एक आदमी जब दल बदलता है तो काफी सोच विचार कर बदलता है। क्योंकि ये जो लोग आ रहे हैं वो मां माटी मानुष के नारे के साथ निकले थे। नारा किसी भी पार्टी का हो बुरा नहीं होता, मगर आपने क्या करा? मां माटी मानुष के नारे को तोलबाजी, तुष्टीकरण और भतीजावाद में परिवर्तित कर दिया। બંગાળની રાજનીતિમાં અમિત શાહની આ એન્ટ્રી ખતરનાક હતી, કારણ કે હવે મિશન બંગાળ તરફ આગળ વધ્યું છે ભાજપ। आपने वादा किया था बंगाल के विकास का, बंगाल का तो कोई विकास नहीं हुआ। यहां पर टोलबाजी बढ़ गई, गुंडों को शरण मिली। आपने वादा किया था भ्रष्टाचार हटाने का। मोदी जी ने अम्फान तूफान के लिए जो पैसे भेजे सारे के सारे तृणमूल के गुंडों के पॉकेट में चले गए। मित्रों, पॉकेट में। આ પહેલા તેમણે મિદનાપુરમાં
પ્રચંડ રેલીને સંબોધી હતી. દેવી મહામાયા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. અમિત શાહે માં સિદ્ધેશ્વરીના દર્શન પણ કર્યા હતા. સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝની પ્રતિમાને પણ નમન કર્યા હતા અને તેમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી. શનિવારે બેલી જુડીમાં અમિત શાહે અન્નદાતાઓ સાથે ભોજન પણ કર્યું. અમિત શાહ સહિત ભાજપના મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય અને બંગાળ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષે એક ખેડૂતના ઘરે જમીન પર બેસીને ભોજન કર્યું. તેઓને બંગાળનું પારંપરિક ભોજન પીરસવામાં આવ્યું. ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂત પરિવારના ઘરે અમિત શાહનું ભોજન લેવું પ્રતિકાત્મક મનાઈ રહ્યું છે. અમિત શાહે મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની યોજનાનો લાભ બંગાળના ખેડૂતો કે જનતા સુધી નથી પહોંચી શકતો. किसान परिवार है, आप पूछ लीजिए 6,000 रुपया मिला है मोदी जी ने भेजा, वो नहीं मिला है. इनको 5 लाख रुपये तक की पूरी सुविधाएं मिलती है अस्पताल की फ्री ऑफ कॉस्ट, वो मिली है क्या? नहीं मिली है. जो योजना कम से कम मोदी जी भेज रहे हैं, आयुष्मान भारत की योजना जो बंगाल के 10 करोड़ की जनता के लिए है और 5 लाख तक का सारा खर्चा इसमें भारत सरकार उठा रही है, मगर फायदा नहीं मिल रहा है बंगाल की जनता को. एबीपी નેટવર્ક સાથે વાત કરતા અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પશ્ચિમ બંગાળમાં ભાજપ 200થી વધુ બેઠકો પર જીત મેળવી સરકાર બનાવશે. मगर उनके मन में भय है कि नरेंद्र मोदी जी बंगाल की जनता में लोकप्रिय हो जाएंगे, इसलिए वो योजनाओं को रोकती है. उनको मालूम नहीं वो लोकप्रिय है ही, बंगाल की जनता उन पर भरोसा करती है, इसीलिए लोकसभा में 18 सीटें दे दी और ये विधानसभा में जब मशीन खुलेंगे तब देख लेना 200 से ज्यादा सीटों पर कमल खिलने वाला है और पूर्ण बहुमत की भारतीय जनता पार्टी की सरकार बनेगी. પશ્ચિમ બંગાળની જનતાને અપીલ કરતા અમિત શાહે કહ્યું કે 3 દાયકા સુધી કોંગ્રેસ અને 10 વર્ષ સુધી મમતાને શાસનની તક આપી છતાં બંગાળનો વિકાસ ન થયો. ભાજપને 5 વર્ષ આપશો તો બંગાળને સોનાર બનાવી દેશે. बंगाल की जनता को करना है, बंगाल के मतदाताओं को करना है. मैं तो एबीपी के माध्यम से बंगाल की जनता को अपील करने आया हूं कि आपने कांग्रेस को खासा समय 3 दशक दे दिए, करीब करीब 3 दशक आपने कम्युनिस्टों को भी दे दिए, 1 दशक ममता दीदी को दे दिया. एक बार भारतीय जनता पार्टी को मौका दीजिए, हम बंगाल को सोनार बांग्ला बनाकर रहेंगे. જે શુભેન્દુ અધિકારી ક્યારેક મમતા બેનર્જીનો ઝંડો લઈને ફરતા હતા તે અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ઝંડો લહેરાવતા જોવા મળ્યા. શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં થયેલી રેલીમાં ભાજપમાં જોડાયા. તેમણે ભાજપમાં જોડાતાની સાથે અમિત શાહના પગે પડ્યા. તેમને પાર્ટીમાં જોડાતાની સાથે ખેસ પણ અમિત શાહે જ પહેરાવ્યો. समारंभ के केंद्र बिंदु भाई शुभेंदु अधिकारी जी और आज इस विराट जनसभा में आए हुए प्यारे भाई और बहनों, आप सभी का मैं हृदय से स्वागत करता हूं. তিনি ভাইয়ের মতো ভালোবাসতেন. আমি যখন কোভিডে আক্রান্ত হই আমার দলের লোকেরা 21 বছর যাদের জন্য করেছি, যাদের জন্য অকৃতদার থেকে গ্রামে গ্রামে ঘুরেছি, তারা আমার খোঁজ নেয়নি. অমিত জি আমার খোঁজ দুবার নিয়েছে, তাকে আমি কোটি কোটি নমન. શુભેન્દુ અધિકારીને પોતાના પક્ષમાં કરતા ભાજપે મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો. તેમણે 27મી નવેમ્બરે મમતા સરકારના મંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. શુભેન્દુ અધિકારી મમતા સરકારમાં કેબિનેટ મંત્રી રહ્યા. શુભેન્દુ અધિકારી અને તેમના પરિવારનું કનેક્શન પશ્ચિમ બંગાળની 65 બેઠકો સાથે જોડાયેલું છે. શુભેન્દુ અધિકારીએ લેફ્ટ સરકારને પાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. શુભેન્દુ અધિકારી નંદીગ્રામ આંદોલનના સૂત્રોદ્ધાર રહ્યા છે. দেশের আন বান শান স্বরাষ্ট্রমন্ত্রী এবং যিনি 19 সালে লোকসভা নির্বাচনে জেতার পরে
8 মাসের মধ্যে যশস্বী প্রধানমন্ত্রী নরেন্দ্র দামোদর দাস মোদীর নেতৃত্বে যা যা প্রতিশ্রুতি দিয়েছিলেন পূরণ করেছেন। શુભેન્દુ અધિકારી ભાજપમાં શું જોડાયા? 24 પરગનામાં ઉજવણીના દ્રશ્યો જોવા મળ્યા. શુભેન્દુના જવા પર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉજવણી કરી. રાજનીતિમાં શુભેન્દુ અધિકારીને બૂથ મેનેજમેન્ટના માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. રાજનીતિમાં તેમની અત્યાર સુધીની સફળતા દર્શાવે છે કે બંગાળની રાજનીતિમાં તેમનું કદ શું છે. શુભેન્દુ અધિકારી 2006 થી 2009 સુધી કાંથી દક્ષિણથી ધારાસભ્ય રહ્યા. 2009 અને 2014માં તમલુકથી સાંસદ બન્યા. 2016માં નંદીગ્રામથી ધારાસભ્ય બન્યા અને મમતા સરકારમાં મંત્રી રહ્યા. શુભેન્દુના પિતા કાંથી લોકસભા બેઠકથી સાંસદ છે. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીની ગણતરી મમતા બેનર્જીના ખાસમખાસ લોકોમાં થતી આવી હતી. પણ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા શુભેન્દુએ મંત્રી પદથી રાજીનામું આપી દેતા મમતા સરકારને મોટો ઝટકો મળ્યો. અંદાજે 14 વર્ષ પહેલા નંદીગ્રામ અને સિંગુરમાં જે બે ખેડૂત આંદોલન થયા તેણે બંગાળની રાજનીતિનો ઇતિહાસ બદલી નાખ્યો હતો અને તેમાં શુભેન્દુ અધિકારીની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. વર્ષ 2006માં સિંગુરમાં પહેલીવાર ખેડૂત આંદોલન એ સમયે સળગ્યું હતું જ્યારે રાજ્યની CPM સરકારે 1000 એકર જમીનને પચાવી પાડી હતી અને એક કંપનીને સોંપી દીધી હતી. સરકારે અહીં ખેડૂતોને વાયદો કર્યો હતો કે તેમની જમીનનું વળતર મળી જશે અને લોકોને રોજગાર પણ મળશે. કેટલાક ખેડૂતો આ શરતને પોતાની જમીન આપવા તૈયાર થઈ ગયા હતા અને અન્ય ખેડૂતોનું આંદોલન 2 વર્ષ ચાલ્યું અને તેમાં TMCની મમતા બેનર્જી પણ જોડાયા અને તેમાં મેધા પાટકર સહિત અનેક સામાજિક કાર્યકર્તાઓ અને બુદ્ધિજીવી સમાજ પણ જોડાયો હતો. આખરે 2008ના ઓક્ટોબરમાં કંપનીએ પોતાની જગ્યા બદલવી પડી. થોડા વર્ષો બાદ ખેડૂતોને તેમની જમીન આપી દેવાઈ અને આંદોલનમાં શુભેન્દુ અધિકારીની જવાબદારી ઘણી મોટી હતી. તો અસ્મિતા વિશેષમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું મમતા બેનર્જીના બંગાળ પ્લાનની. તો હવે વાત મમતા બેનર્જીના બંગાળ પ્લાનની. જેમ ભાજપ બંગાળમાં ભગવો લહેરાવા માંગે છે તેમ મમતા બેનર્જી પોતાની આન બાન અને શાનને જાળવી રાખવા માંગે છે. જો કે મમતાના સત્તાના સપના વચ્ચે ભાજપ તો બાજી બગાડી શકે છે, સાથે ઓવેસી પણ મમતાને ઝટકો આપી શકે છે. શું આવું જ રહ્યું તો મમતા ભાજપની સામે હાર માની લેશે? શું શાહનીતિ સામે મમતા ચૂંટણી પહેલા જ હથિયાર મૂકી દેશે? શું મમતા ભાજપના ચૂંટણી ચક્રવ્યૂહમાં ફસાઈ રહ્યા છે? આ સવાલોનો જવાબ આવનારા સમયમાં મળશે. પણ મમતાના સમર્થક હોય કે વિરોધી એ વાત સારી રીતે જાણે છે કે મમતા હાર માને એમ નથી. કારણ કે TMCનો દાવો એ છે કે 2021માં મમતાની લહેર જ ચાલશે. મમતા બેનર્જીએ પણ ભાજપને ઘેરવા માટે રણનીતિ બનાવી છે. મમતાની રણનીતિ એ છે કે શુભેન્દુ અને બાકીના બળવાખોર નેતાઓને તેમના જ ગઢમાં ઘેરવામાં આવે, તેમની ગ્રામીણ મત બેંક પર પ્રહાર કરવામાં આવે. દીદીનો પ્લાન શુભેન્દુના પૂર્વ મિદનાપુર પર છે. પૂર્વ મિદનાપુરમાં 350 બ્લોક અને 70 ડિવિઝન છે અને આ તમામ જગ્યાએ કાર્યકર્તા સંમેલન કરવાની પણ મમતાની તૈયારી છે. પાર્ટીના સૌથી મોટા ભંગાણ બાદ મમતા હવે નવા ચહેરાઓની શોધમાં છે. મમતાના સહારે હવે પ્રચાર પ્રસાર ગતિ પકડશે અને તેની શરૂઆત થઈ ગઈ છે. મમતા બેનર્જી જોરદાર રેલીઓને સંબોધી રહ્યા છે અને આગામી મહિનાથી તેમનો પ્લાન પણ તૈયાર છે. અને આમ પણ દરેક રેલીમાં મમતા ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. તે કહે છે કે કોંગ્રેસ અને લેફ્ટ જ નહીં, આ વખતે લડાઈ એ પાર્ટી સાથે છે જે પાર્ટીનું થોડા સમય પહેલા કોઈ મહત્વ ન હતું અને હવે તે સત્તાના શિખરે ચઢવા માટે એડી ચોટીનું જોડ લગાવી રહી છે. મમતા આ ચૂંટણીને કોઈ પણ સ્થિતિમાં જીતવા માંગે છે.
મમતા બેનર્જી શરૂઆતથી ભાજપના નેતાઓના બંગાળ પ્રવાસ પર સવાલો ઉઠાવતા રહ્યા છે. બંગાળમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભાજપ સારી રીતે જાણે છે કે અત્યારે નહીં તો ક્યારે નહીં, પણ સામે મમતા બેનર્જીનો અભેદ કિલ્લો છે અને 10 વર્ષથી મમતાનું રાજ છે. પણ અમિત શાહના પ્રવાસ બાદ શું બંગાળમાં મમતાનો આ કિલ્લો ધ્વસ્ત થઈ જશે કે પછી કંઈક નવા જૂની જોવા મળશે? ભાજપ અને ટીએમસી વચ્ચે ખરાખરીનો જંગ તો થશે, પણ આ બધાની વચ્ચે અસદુદ્દીન ઓવૈસી પણ મેદાનમાં છે. પશ્ચિમ બંગાળમાં મમતાની મોટી તાકાત મુસ્લિમ વોટ છે, પણ પશ્ચિમ બંગાળમાં ઓવૈસી મમતાની બેઠકો પર સીધો પ્રહાર કરીને મમતાનું ગણિત બગાડી શકે છે. મમતા બેનર્જીને પણ આ ખતરાનો અંદાજો છે. જો ઓવૈસીના કારણે લઘુમતીઓના મતો વહેંચાયા તો તેનું સીધું નુકસાન ટીએમસીને થશે, ખાસ એ બેઠકો પર જ્યાં મુસ્લિમ મતો હાર જીત નક્કી કરે છે. જાણકારોના મતે ઓવૈસીની એઆઈએમઆઈએમએ દમ બતાવ્યો તો પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં મોટા ફેરફારો થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ 24 પરગના, માલદા અને મુર્શિદાબાદ જેવા વિસ્તારોમાં તેની અસર જોવા મળશે, જ્યાં ટીએમસી લઘુમતીઓના વોટના સહારે છે. પશ્ચિમ બંગાળનો જંગ રોચક હશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને તેના પરિણામો પણ ચોંકાવનારા હશે તેમાં પણ કોઈ નવાઈ નહીં હોય. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.